અમારા સૌના જીવન એવા પોઝિટિવ બનાવજો, અમે આ સમગ્ર દુનિયાને સ્વીકારી શકીએ. જેવું તમે જીવનમાં બીજાને આપો છો એવું જ તમે જીવનમાં બીજાની પાસેથી લ્યો છો. એમ્પ્ટી માઇન્ડ ઇઝ ડેવિલ્સ વર્કશોપ. ખાલી મન, નવરું મન એ શેતાનનું કારખાનું છે. આપણને એમ થાય કે આ માણસ મારા જીવનની અંદર નેગેટિવિટીનો પ્રવેશ કરાવે છે, એમનો ત્યાગ કરતા શીખીએ. 5 ઉપાય એવા છે કે જેથી પોઝિટિવિટી આપણા જીવનમાં લાંબો સમય સુધી ટકે. અને એના માટેનો પહેલો ઉપાય છે, દિવસની શરૂઆત પોઝિટિવ થિંકિંગથી કરો. દિવસ ઉગે, સવારે ઉઠીએ, નાહી ધોઈ પૂજા કરીએ, અને અમારે પૂજ્ય ભક્તિવલ્લભ સ્વામી ઘણી વખત કહે કે પથારીમાંથી ઉઠીને ખડખડાટ હસો. આખો દિવસ હસતો ખીલતો જશે. પથારીમાંથી ઉઠી અને ખડખડાટ હસો. અથવા તો એવું જો ન થઈ શકતું હોય, બાજુવાળા ઉઠી જતા હોય કદાચ, તો પથારીમાંથી ઉઠ્યા પછી નાહી ધોઈને પૂજાપાઠ કર્યા પછી એવો વિચાર કરીએ, મારો આજનો દિવસ મારી જિંદગીનો સારામાં સારો દિવસ છે. મારો આજનો દિવસ મારી જિંદગીનો મહત્વનો દિવસ છે. મારો આજનો દિવસ સૌથી બેસ્ટ દિવસ જશે. મારે આજના દિવસમાં સૌથી વધારે કમાણી થશે. આજના દિવસમાં મારી તમામ ભૂલો સુધરી જશે. આજના દિવસની અંદર તમામ વ્યક્તિ મારી ઉપર રાજી થશે. અને આજનો દિવસ મારા માટે નવું વર્ષ છે. એવો વિચાર કરીને દિવસની શરૂઆત કરો. અને માસ્ટર સ્ટ્રોક, સવારે ઉઠીને રોજ એમ વિચાર કરો કે આજે મારો હેપી બર્થડે છે. જુઓ તમારો દિવસ પોઝિટિવ જાય. અને હું તમને આજનો મારો અનુભવ કહું, કેમ કે તમને કહેતા પહેલા મારે કરવું પડે ને. આજે સવારે પૂજા પૂરી કરી અને એક સંતને મેં કહ્યું કે આજે મારો બર્થડે છે. ઓહો સ્વામી, તમારો બર્થડે છે, આજે જ તમારો સેમિનાર છે. પછી બીજા સંતને કહ્યું, ત્રીજા સંતને કહ્યું. એમણે તો મને ફોન કર્યો, મને કે મહારાજ તમને ખૂબ શક્તિ આપે, ખૂબ બળ આપે, ખૂબ સંતોને રાજી કરી શકો. 6 જણાને કીધું, 6 જણા પાસેથી એવા રિવ્યુ મળ્યા. મને એમ થયું કે રોજ વિચાર કરો આજે આપણો હેપી બર્થડે છે. તમે પણ કરજો. રોજ સવારે ઉઠી દિવસની શરૂઆત સારામાં સારા થિંકિંગ સાથે કરો. પોઝિટિવિટી હંમેશા 24 કલાક આપણા જીવનમાં બની રહેશે. આપણો દિવસ આજનો બેસ્ટ દિવસ છે, મહત્વનો દિવસ છે, સારામાં સારો દિવસ છે, નવું વર્ષ છે, અને આજે મારો જન્મ દિવસ છે. બીજો ઉપાય પોઝિટિવિટીને લાંબી ટકાવવા માટે, સ્ટે બિઝી. સદા વ્યસ્ત રહો. જો કાર્યમાં વ્યસ્ત હશો તો નેગેટિવિટીની તાકાત નથી તમારી પાસે આવી શકશે. ઇંગ્લિશમાં સુંદર મજાની કહેવત છે, એમ્પ્ટી માઇન્ડ ઇઝ ડેવિલ્સ વર્કશોપ. ખાલી મન, નવરું મન એ શેતાનનું કારખાનું છે. અને સાવ સાદી ભાષામાં કાઠિયાવાડમાં કહેવત છે, નવરા, પૂરું તો કરો, નવરા. તો આપણે નવરા રહેવાનું. જો નવરા રહીશું, ફ્રી રહીશું, સદાને માટે. અમુકને પૂછો કેમ છે, નવરા છી હાવ, કાંઈ કામ ધંધો છે, હમણાં તો મંદી છે. પણ શું મંદી છે? કોઈને કોઈ કાર્ય એવું આપણા જીવનની અંદર સદાને માટે ચાલુ જ હોવું જોઈએ કે જેથી આપણી પાસે નેગેટિવિટીમાં જવાનો સમય જ ન રહે. સદા વ્યસ્ત રહો, નેગેટિવિટીથી દૂર રહો. ત્રીજો ઉપાય છે પોઝિટિવિટીને લાંબી ટકાવવાનો. હંમેશા સારી વસ્તુને જોવાનો પ્રયાસ કરો, ભલે નાની કેમ ન હોય. ઈશ્વરે આ સૃષ્ટિની રચના કરી છે, બહુ અદ્ભુત રચનાઓ છે. એક માં પોતાના નાનકડા દીકરાને લઈ અને બહાર ફરવા માટે ગયા. ચોમાસાની સિઝન, વરસાદ આવ્યો. માં અને દીકરો બંને એક છત્રી નીચે ઊભા છે. આજુબાજુમાં થોડું કીચડ થઈ ગયું. એટલે માએ કીધું, જો તો બેટા વરસાદ આવ્યો છે, કેટલું બધું કીચડ થઈ ગયું. એટલે દીકરાએ બહુ સુંદર જવાબ આપ્યો, જોને માં કેવો સરસ વરસાદ પડે છે. દ્રષ્ટિ ક્યાં છે? એમ આપણે આ દુનિયાને જોઈએ છીએ. શું જોઈએ છીએ? અડધો ગ્લાસ પાણીનો ભરેલો હોય ને અહીંયા બતાવવામાં આવે તો ખાલી દેખાય. આપણને એમ થાય કે અડધો ખાલી છે, પણ અડધો ભરેલો જોવાની કોશિશ તો કરો.
હંમેશા કોઈ પણ મોટામાં મોટી ખરાબ વસ્તુ હોય એમાં નાનામાં નાની સારી વસ્તુ હોય જ છે. એને જોવાનો જો આપણે પ્રયાસ કરતા રહીશું તો આપણા જીવનમાં એક દિવસ એવો આવશે આપણને બધું પોઝિટિવ જ દેખાશે. ચોથો ઉપાય હંમેશા પોઝિટિવ રહેવાનો એ છે કે પોઝિટિવ માણસો, પુસ્તકો અને કોટેશનનો સંગ. પોઝિટિવ માણસોની સાથે રહો. આપણને એમ થાય કે આ માણસ મારા જીવનની અંદર નેગેટિવિટીનો પ્રવેશ કરાવે છે, એમનો ત્યાગ કરતા શીખીએ. કેમ કે જો આપણે પોઝિટિવ માણસો સાથે નહીં રહીએ તો આપણા જીવનમાં પોઝિટિવિટી નહીં આવે. ઇજિપ્તનો પ્રસંગ છે. એક નાનકડો બાળક, 3 વર્ષની એમની ઉંમર, ભગવાને કંઈક એના જીવનમાં લખ્યું હશે, બંને આંખો ચાલી ગઈ, અંધ થઈ ગયો. થોડા સમય પછી તો પરિવારની આર્થિક પરિસ્થિતિ પણ નબળી થઈ. બાળક મોટો થયો, એટલો બધો હતાશ થઈ ગયો કે ભગવાને મારી આંખો આપી હતી એ લઈ લીધી. એટલો બધો દુઃખી, નિરાશ, ટેન્શનમાં. કેમ કે આર્થિક રીતે પ્રોબ્લેમ, વ્યવહારિક રીતે પ્રોબ્લેમ. મનમાં થયું હવે મારે આત્મહત્યા કરી લેવી છે. આત્મહત્યા કરવા જાય ત્યાં એને એક સંત મળી ગયા. સંતે પૂછ્યું, બેટા ક્યાં જાય છે? કે આત્મહત્યા કરવા. એ સંતે પાસે બેસાડી એવી પોઝિટિવ જીવનની વાતો કરી કે તારી પાસે તો 2 આંખો જ નથી, હાથ તો છે ને, પગ તો છે ને, આટલું મોટું શરીર તો છે ને. એવી પોઝિટિવિટીની વાતો કરી એ વ્યક્તિ અંદરથી બેઠો થઈ ગયો. અને એટલી જીવનમાં મહેનત કરી ભણતરમાં. કોઈ માણસને એક વિષયમાં પીએચડી થવું હોય તો કેટલા વર્ષો લાગે, એ માણસે 14 વિષયમાં પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરી. ઇજિપ્તના શિક્ષણ મંત્રી તરીકે એ માણસે કાર્યભાર સંભાળ્યો. 36 નેશનલ અને ઇન્ટરનેશનલ એવોર્ડ મેળવ્યા. અને એ માણસ એટલે ડોક્ટર તાહા હુસેન. અને એ ડોક્ટર તાહા હુસેન, એના નામની ઇજિપ્તમાં પોસ્ટની ટિકિટ પણ બહાર પાડવામાં આવી. અંધ હોવા છતાં આજે એટલું બધું એ કરી શક્યા, એનું કારણ હોય તો એક પોઝિટિવ માણસનો સંગ. જો જીવનની અંદર પોઝિટિવ માણસોનો સંગ આપણે નહીં રાખીએ તો ક્યારે નેગેટિવિટીમાં ચાલ્યા જશું ખબર જ નહીં પડે. આ આતંકવાદીઓ કેમ પેદા થાય છે? મરવું તો કોઈને ગમતું નથી, પણ નેગેટિવિટીનો સંગ થઈ ગયો તો એ નેગેટિવિટી વધતા ક્યાં પહોંચી. અને એક પોઝિટિવ માણસનો જો સંગ થઈ જાય તો આજ ડોક્ટર તાહા હુસેન એની પોઝિટિવિટી વધતા ક્યાં પહોંચી. તો તમને પણ જીવનની અંદર જે એવા વ્યક્તિ ગમતા હોય, તમને પોઝિટિવ રાખતા હોય, એનો હંમેશા સંગ વધારો. અને એમાં પણ તમે બહુ ભાગ્યશાળી છો, તમને આટલા બધા સંતોની પ્રાપ્તિ થઈ છે. એ સંતનો સંગ તમે કાયમ માટે રાખજો. જીવનમાં ગમે એવી મુશ્કેલી આવશે, નેગેટિવિટી આવશે, એને આ સંત દૂર કરી દેશે, તમને પોઝિટિવ બનાવશે. ક્યારેક નેગેટિવ પરિસ્થિતિ આવે ત્યારે સંતને તમે ફોન કરજો. 10મા અને 12મા ધોરણના સમાવર્તન સંસ્કારમાં પૂજ્ય સ્વામી તમામને નિયમ આપે કે જીવનમાં દુનિયાના કોઈ પણ ખૂણે જજો, પણ દર 15 દિવસે એક વખત તમારા હેતવાળા સંતને ફોન કરજો. જીવનમાં ક્યારેય દુઃખી નહીં. પોઝિટિવ માણસોનો સંગ, પોઝિટિવ પુસ્તકોનું વાંચન એ આપણી પોઝિટિવિટીને લંબાવે છે. અને 5મું, બ્રિંગ પોઝિટિવિટી ઇન અધર્સ લાઈફ. જો તમારે પોઝિટિવિટીથી જીવવું હોય તો બીજાની લાઈફને પોઝિટિવિટી આપો. કેમ કે જેવું તમે આપો છો એવું જ તમે. સંતો ઘણીવાર સમજાવતા હોય કે કોઈને આપણે સામે મળે ને બરાબર ગુસ્સો આવે અને એક થપ્પડ મારીએ તો સામેથી કેટલી આવે? 2 આવે. પણ કોઈ આપણને સામે મળે ને જય સ્વામિનારાયણ કહીએ તો આપણને હાથ જોડીને જય સ્વામિનારાયણ કહે. જેવું તમે જીવનમાં બીજાને આપો છો એવું જ તમે જીવનમાં બીજાની પાસેથી લ્યો છો. તમે કોઈની પાસે જાઓ છો, બેસો છો, તો તમે એને શું વાત કરો છો? અને મોસ્ટ ઓફ અત્યારે સમાજની અંદર
5 કે 10 માણસો ભેગા થાય એટલે શું વાત હોય. 10 મિનિટથી લઈ અને કલાક સુધીનો સમય જાય અને છેલ્લે એટલું જ વાક્ય બોલાય, ચાલો ચાલો આપણે શું છે, એમ કરીને બધા વહી જાય. એ નેગેટિવિટી છે. જો સાથે મળી ને પોઝિટિવ વાતો કરીએ તો એ પોઝિટિવિટી એકબીજામાં એક્સચેન્જ થાય. આપણે એક્સચેન્જ હંમેશા નેગેટિવિટી કરીએ છીએ એટલે આપણામાં એ પ્રવેશ કરી જાય છે અને અંતે આપણી લાઈફ નેગેટિવ બની. બ્રિંગ પોઝિટિવિટી ઇન અધર્સ લાઈફ. કે ચાતુર્માસના 4 મહિનામાં એવું નિયમ લેવું કે પહેલા મહિને કોઈનું ખરાબ બોલવું નહીં. કોઈ આપણને કહી જાય તો પણ આપણે એનું ખરાબ બોલવું જ નહીં, ક્યારે નેગેટિવ બોલવું જ નહીં. બીજા મહિને કોઈનું નેગેટિવ સાંભળવું નહીં. કોઈ આપણી પાસે આવીને કોઈની નેગેટિવ વાત કરે તો આપણે પ્રેમથી હાથ જોડીને કહેવું કે ભાઈ એ માલ મારે ખપતો નથી. ત્યારે આ 5 મુદ્દા જો આપણા જીવનની અંદર હોય તો આપણી પોઝિટિવિટી છે એ લાંબા સમય સુધી ટકી રહે. અને એવી લાંબા સમય સુધી ટકેલી પોઝિટિવિટીના પાસવર્ડથી જો આપણું જીવન પ્રોટેક્ટ થયેલું હોય તો એ જ પાસવર્ડથી આ દુનિયાના કોઈ હતાશા, નિરાશા, દુઃખ કે ટેન્શનની તાકાત નથી કે આપણને દુઃખી કરી શકે. અને અંતે એક જ વાત, આ દુનિયાની અંદર છે ને નેગેટિવિટીની શરૂઆત કેવી રીતે થઈ હશે એની આપણે કલ્પના કરીએ. જીવમાં પડ્યું છે પણ ચાલો કલ્પના કરીએ કે ક્રોધની શરૂઆત કેવી રીતે થઈ હશે. તો કે કોઈ એક માણસે પહેલા ક્રોધ કર્યો હશે અને બીજા માણસે જોયું હશે કે આ માણસે ક્રોધ કર્યો એટલે એનું કામ થઈ ગયું. તો એને જ્યારે એવી પોઝિશન આવી તો એણે પણ ક્રોધ કર્યો, કેમ કે એનું કામ થયું એમ આનું પણ કામ થયું. એ 2 જણાનો ક્રોધ 4 જણાએ જોયો, એણે પણ ક્રોધ કર્યો, એનું પણ કામ થયું. એમ કરતા 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 કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષા, અહંકાર, દમ, ચળ, કપટ, આ બધી નેગેટિવિટીનો પ્રવેશ થયો આખી દુનિયામાં. પણ હવે આપણે કરવું છે એવું, જો નેગેટિવિટી આવી રીતે શરૂ થતી હોય તો શું પોઝિટિવિટી આવી રીતે શરૂ ન થાય? આપણે એક વ્યક્તિ એવો સંકલ્પ કરીએ, આઈ વિલ બી પોઝિટિવ ઓલવેઝ. અને એક વ્યક્તિના આપણા પોઝિટિવ સંકલ્પથી 5 વ્યક્તિએ જોશે કે આ માણસ પોઝિટિવ છે, એ પોઝિટિવ થશે. એમ કરતા કરતા આખું વિશ્વ પોઝિટિવ થઈ જશે. આપણે એવો સંકલ્પ કરીએ કે આખી દુનિયા પોઝિટિવ ભલે ન થાય, આપણે એક એવા પોઝિટિવ થઈએ કે આપણામાંથી 1000 જણા બીજા પોઝિટિવિટીની પ્રેરણા લઈ શકે. ત્યારે કે જો કોઈ માણસ આત્મહત્યા કરવા માટે નીકળે સવારમાં અને એમ નક્કી કરે કે મને પહેલો માણસ સામો મળે અને જો મને સ્મિત આપે, મને પોઝિટિવિટીથી સામેથી બોલાવે તો મારે આત્મહત્યા કરવી નહીં. અને એ વાતની તમને ખબર પડી જાય, એ વાતની તમને ખબર પડી જાય અને તમે જ એ વ્યક્તિને સામા મળો તો એને કેવી રીતે પોઝિટિવિટીથી બોલાવો, કેવી રીતે એની સામે હસો. બસ આવું ને આવું સ્મિત અને આવીને આવી પોઝિટિવિટી 24x7 નહીં, 24x365 નહીં, 24x લાઈફ ટાઈમ આપણા જીવનમાં આવે તો પોઝિટિવિટીનો પાસવર્ડ લાગી ગયો પછી નેગેટિવિટીની તાકાત નથી કે આપણા જીવનની અંદર આવી શકે. ભગવાનના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ કે હે ભગવાન, અમારા સૌના જીવન એવા પોઝિટિવ બનાવજો, અમે આ સમગ્ર દુનિયાને સ્વીકારી શકીએ, તમામ માણસો, વ્યક્તિ, વસ્તુઓ, પરિસ્થિતિને સ્વીકારી શકીએ, પોઝિટિવ રહી શકીએ અને દુનિયાને પોઝિટિવ બનાવી શકીએ. જય સ્વામિનારાયણ.